અર્થ ક્લિનિક અને ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। અર્થ ક્લિનિક તથા સૂચિત સાથ ફાઉન્ડેશન દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી આજે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર આદિવાસી વિસ્તારોમાં સિકલ એનેમિયાનું પ્રમાણ વધુ હોય તેમજ એનએસસી બહેનો માટે તથા અવારનવાર થતી આકસ્મિક ઘટનાઓ આ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય તેવા સમયે છોટાઉદેપુર જિલ્લામાં બ્લડ બેંક નહીં હોવાને કારણે બોડેલી ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંકના બ્લડ સ્ટોરેજ કાં તો છેક વડોદરા સુધી બ્લડ બેંકમાં બ્લડ માટે દોડવું પડતું હોય અને જરૂરિયાત મુજબ બ્લડનું સમયસર બ્લડ નહીં મળવાને કારણે ઘણા કેસમાં દર્દીના મરણ પામવાની ઘટનાઓ બનતી હોય છે। જે બાબતોને ધ્યાનમાં રાખી અર્શ ક્લિનિકના ડૉક્ટર કનકશિક રાઠવા તથા નર્મદા ક્લિનિક દેવહાંટના ડૉક્ટર વિજય રાઠવા તેમજ સૂચિત સાથ ફાઉન્ડેશનના ડૉક્ટર જયેશ રાઠવા અને સમીર રાઠવા દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી જિલ્લાના રંગપુર ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુરના ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા તથા ફૌજી જવાનો રતુભાઈ રાઠવા, સમરાજભાઈ રાઠવા, લલિતભાઈ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર સના મેડિકલ ઓફિસર ડૉક્ટર જયેશ રાઠવા, રંગપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એઆર ડામોર, વિનુભાઈ, સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા।